નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દસાડાના મોટા ઉબળામાં દલિતોના સ્મશાન તરફનો રસ્તો બંધ થઈ ગયો છે। દસાડાના મોટા ઉબળા ગામે દલિત સમાજમાં કોઈનું મરણ થાય ત્યારે અંતિમ ક્રિયા માટે સ્મશાન સુધી કેવી રીતે પહોંચવું તે મોટો પ્રશ્ન બને છે। ગુજરાતના ગામડાઓની તાસીરથી જે લોકો વાકેફ છે તેમણે એક બાબત ચોક્કસ નોંધી છે। જ્યારે પણ ગામ પાદરમાંથી પસાર થાવ ત્યારે સવર્ણોના સ્મશાન એકદમ સ્વચ્છ, હરિયાળા અને પાકા રોડ રસ્તાથી જોડાયેલા હશે, જ્યારે દલિતોના સ્મશાન ક્યાં છે તે પણ શોધવું પડે તેવી સ્થિતિ થાય છે। મોટાભાગના ગામડાઓમાં આજની તારીખે પણ દલિતોના સ્મશાન સુધી પહોંચવા માટે પાકા રસ્તા નથી। સ્મશાનમાં પાણી, શૌચાલય, અંતિમ ક્રિયા માટે જરૂરી અન્ય સુવિધાનો પણ અભાવ જોવા મળે છે। પરિણામે ચોમાસાની સિઝનમાં સૌથી વધુ સમસ્યા સર્જાય છે। વરસાદી પાણી અને કાદવ કીચડના કારણે સ્મશાન સુધી પહોંચવું કઠિન બની જાય છે। છેવટે અંતિમ ક્રિયા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર પડે છે, અથવા સ્મશાન સુધી પહોંચી શકાય તેવા વાહનોમાં કે પાણી વચ્ચેથી પસાર થઈને પહોંચવું પડે છે। આવા ઉદાહરણો ગામે ગામ પડ્યા છે, પરંતુ તાજો દાખલો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મોટા ઉબળા ગામમાંથી સામે આવ્યો છે। અહીં દલિત સમાજના સ્મશાન તરફ જતા રસ્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાથી દલિતોએ મૃતકની અંતિમ ક્રિયા માટે ખેતરો વચ્ચે થઈને ટ્રેક્ટરમાં મૃતદેહને મૂકીને સ્મશાન સુધી પહોંચવું પડે છે। ગઈકાલે જ અહીં અનુસૂચિત જાતિના મુક્તિધામ તરફ જવાના રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા હોવાથી અંતિમ યાત્રા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો। ગામના 50 વર્ષીય દેવસીભાઈ ચૌહાણનું ગંભીર બીમારીના કારણે અવસાન થયું હતું, પરંતુ સ્મશાન સુધી ચાલીને પહોંચી શકાય તેવો રસ્તો ન હોવાથી પરિવારજનો અને દલિત સમાજે મૃતદેહને ટ્રેક્ટરમાં મૂકીને ખેતરના માર્ગે લઈ જવાની ફરજ પડી હતી। મોટા ઉબળાના સ્થાનિક દલિતોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન દલિતોના સ્મશાન તરફ જતા રસ્તા પર પાણી ભરાઈ જાય છે। આ સમસ્યા વર્ષોથી યથાવત છે। આ મામલે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। સ્મશાન સુધીનો પાકો રસ્તો ન હોવાથી ખાસ કરીને ચોમાસામાં દલિત સમાજની કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કેમ કે સ્મશાન સુધી આખો રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેના કારણે ત્યાં પહોંચવું કપરું બની જાય છે। અંતે ટ્રેક્ટર જેવા સાધનમાં મૃતદેહને મૂકીને ખેતરો વચ્ચેથી જેમ તેમ કરીને સ્મશાને પહોંચવું પડે છે। તેમાં પણ બીક રહે છે કે કોઈ જાતિવાદી શખ્સ આવીને મૃતદેહ લઈને અહીંથી કેમ પસાર થયા તેમ કહીને બબાલ ન કરે। તંત્ર કોઈ ધ્યાન આપતું નથી, જેના કારણે વર્ષોથી અમે આ સમસ્યા વેઠી રહ્યા છીએ। હાલ આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનો અને સ્થાનિક દલિતોમાં ભારે રોષ છે। દર્શક મિત્રો, અને ઉબળા ગામના દલિત સમાજને અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામડાના દલિત સમાજને વિનંતી કે તમે અલગ સ્મશાન ન રાખો। તમે જે સવર્ણોના સ્મશાન છે એ સ્મશાનમાં તમારા જે સ્વજનો છે તેમના મૃતદેહ બાળવાનું ચાલુ કરી દો। એમાં તમને કોઈ પણ જાતની તકલીફ પડે તો પોલીસને જાણ કરો, એટલે ખરેખર તમારી મદદે પોલીસ આવશે અને પોલીસ તમારા જે સ્વજન છે એની અંતિમ ક્રિયા કરાવશે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।